તમારે તાલીમમાં જવાનું છે કે નિશાળમાં? અરે મારે જ્યાં જવાનું હોય ત્યાં જઈશ, એમાં તારે શું કામ છે? એમ નહીં, અમને અમારે રાંધવાની ખબર પડે, અમે તમારા માટે કહીએ છીએ. આવી છુક છુક કરતી માથાકૂટ ઘરમાં પણ થઈ જાય છે. ત્યારે બે ચાર મિત્રો તાલીમની ચર્ચા કરતા હતા કે તાલીમમાં આવું હોવું જોઈએ. હવે તો સત્ર પણ પૂરું થવા આવ્યું, આનો કોઈ મિનિંગ નથી. આવી ચર્ચામાં મને પૂછ્યું કે તમે શું કહેવા માગો છો? ત્યારે મેં કહ્યું, દરેકને પોતપોતાનું બજેટ હોય છે. પછી એ રાજકીય હોય, સામાજિક હોય, ગ્રામ પંચાયતના વિકાસનું હોય, તળાવ ઊંડું કરવાનું હોય કે કૂવા રિચાર્જ કરવાનું હોય. પણ એ બજેટનો ક્યારે, કેવી રીતે અને કેવો ઉપયોગ કરવો એ પોતપોતાના હૈયા ઉકલતની વાત છે. એટલે આમ જુઓ તો સાબરકાંઠા કહો કે અરવલ્લી, આ વિસ્તારની માલિપા જે શિક્ષકો નોકરીઓ કરે છે એમને શિક્ષણની ચિંતા થાય છે. ખેડૂતને ઘઉં લણવાનો સમય આવ્યો હોય અને આકાશમાં વાદળા જામે તો એને ચિંતા થાય છે. ચણા લણવાની મોસમ આવી હોય ને આગાહી વરસાદની થતી હોય તો ખેડૂતને ચિંતા થાય છે. શિક્ષકોને શિક્ષણની ચિંતા થાય છે. શિક્ષણમાં પ્રકાશ પાથરવો છે, પણ ફાનસ ઊંધું પકડાયું છે. ઉપરથી વાવાઝોડું આવે છે અને નીચેનાનો દમ નીકળે છે. એટલે કહેવાનું મન એ થાય છે કે સાહિત્યમાં શબ્દો ભર્યા છે, એમાં ક્યાંય શામળિયાની સહી નથી. કારણ બતાવે કાગડો તો એના કાળજામાં જાણે કાંઈ નથી. એટલે આ તાલીમોનો તાલ જોરદાર જામ્યો છે ને વિદ્યા બાગમાં આગ વ્યાપ્યો છે. કાંટાળો એક તાજ પહેર્યો છે અને એ તાજમાં કંટાળાનો બાફ જામ્યો છે. નને નકારતો નથી ને હને હંકારતો